ઠાકરજીભાઈ, દિયોદર તાલુકા પંચાયત હવે કોંગ્રેસે જીતી લીધી છે. કેટલી અડચણ આવી તમને આ બેઠક જીતવા માટે અત્યાર સુધી? અડચણ અમને તો કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડતી હતી, તો આ ચોરો સામે તો કશું વાંધો, ગોરો સામે લડ્યા, ચોરો સામે. પરંતુ અડચણ કરતા એક માની વેદના, એક નારી શક્તિ ને પ્રસૂતિની પીડા, અને આવી પીડામાં પણ એ તાલુકા પંચાયત ઉપરના માળે પગથિયા ચડવા પડે, સવારમાં 11 વાગે જાય અને ચૂંટણી રદ કરે, 3 વાગ્યા સુધી બહાર રાખે, બીજી વખતની તારીખમાં ફરીથી 11 વાગે બોલાવી અને 3 વાગે એમ કે આ તો બનાસ મેડિકલમાં દાખલ થઈ ગયા. અધિકારીએ જે નારી શક્તિની, ગુજરાતની નારી શક્તિનું અપમાન કર્યું અને જે પ્રસૂતિની વેદના ભોગવતી એ દીકરીનું અપમાન કર્યું, એ જ અમારા માટે કલંકિત દિવસો. અને આ ગુજરાતની ધરતીને આ અધિકારીએ અને જે લોકોએ ભાજપના આગેવાનોએ કર્યું છે એને કુદરત માફ નહીં કરે. બાકી અમે તો સંઘર્ષ કરવા ટેવાયેલા, અમને કોઈ તકલીફ નથી. આ તો સંઘર્ષ છે. રાવણ સામે રામને લડવું પડ્યું હતું. આ રાવણ જેવું રાજ છે આ લોકોનું, એની સામે લડીએ એમાં અમને કોઈ અડચણો નથી આવતી. પરંતુ જે એક મા તરીકે એક આ દેશનું ભાવિ જેના ગર્ભમાં છે, એ શ્વાસ લઈ રહ્યું છે બાળક, અને એ માની જે વેદનાથી એ અમારી બધાની આંખમાં આંસુ લાવી દે છે. એ પીડા એ ગુજરાતની સમગ્ર જનતાએ જાણી છે. એક બાળકને જન્મ આપનારી નારી શક્તિનું અપમાન જે કર્યું હતું, એ વેદના અને ગુજરાતના ઇતિહાસને કલંકિત કર્યો છે. આ વેદના આ ગુજરાતની મહિલાઓ અને ગુજરાતની પ્રજા ક્યારે ભૂલી શકે એમ નથી. મારી આંખમાં પણ આંસુ આવે છે. એક નારી શક્તિનું અપમાન કર્યું છે.